નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વાપી ટાઉન વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી હાઈસ્કૂલમાં શાળાનો એન્યુઅલ ડે ઉજવવામાં આવ્યો. બાગબાન થીમ સાથે ઉજવાયેલા એન્યુઅલ ડેમાં શાળામાં અભ્યાસ કરતા નર્સરીથી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી પ્રતિભાના દર્શન કરાવ્યા. એન્યુઅલ ડેમાં ગણમાન્ય અતિથિઓ ઉપરાંત 1000 જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં ખૂબ જ સુંદર એન્યુઅલ ડેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સંસ્કાર ભારતી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રાહુલ શ્રીવાસ્તવે શાળાનો એન્યુઅલ રિપોર્ટ રજૂ કર્યો. શાળામાં બાળકોને અભ્યાસ સાથે સ્પોર્ટ્સ સહિતની એક્ટિવિટીમાં કઈ રીતે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે તેની પણ રૂપરેખા રજૂ કરી. શાળાના વિદ્યાર્થીઓ દરેક પરીક્ષામાં શાળાનું નામ સતત રોશન કરી રહ્યા હોય માટે શાળાના શિક્ષકોની પ્રવૃત્તિઓની સરાહના કરીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી રાજશ્રી ટંડેલ, રેખા શ્રીવાસ્તવ, અસ્પી દમણિયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કાશ્મીરા શાહના હસ્તે શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા. ચેરમેન આશા શ્રીવાસ્તવન, ટ્રસ્ટી અજય લલ્લન અને તેમની સાથે અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા, જેમના દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. સૌપ્રથમ તો સંસ્થાને અભિનંદન આપું છું કે એમણે બહુ સરસ એક થીમ પસંદ કરી કે પેરેન્ટ્સ આપણા માટે કેટલું બધું કરે છે અને એના માટેની આપણી ફરજો શું, અને આજની પેઢી જે કેટલીક ભૂલતું જાય છે એને યાદ કરાવવાનો આ પ્રસંગ રહ્યો. એટલે સૌપ્રથમ તો એમને અભિનંદન. અને આવા એન્યુઅલ ફંક્શનો દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભા બહાર કાઢવાનો એક અવસર હોય છે. પણ આ અવસરની સાથે સાથે જ્યારે આવા ટૉપિક પસંદ થાય છે તો એક સમાજને પણ એક સંદેશો હોય છે. તો એક સમાજને સંદેશો આપવાનો, અને ક્યારેક બાળક જ્યારે પોતાના આવા નૃત્ય દ્વારા કે ડ્રામા દ્વારા જ્યારે આ બધું કરે છે તો ત્યારે એને અંદર એ ફિલિંગમાં જાય છે અને બાળક ખરેખર રીતે એમાં શીખતું હોય છે. તો સૌપ્રથમ તો એના માટે અભિનંદન. અને તમામ વાલી, વિદ્યાર્થી અને શિક્ષકોને ખાસ એ સંદેશ કે તમારામાં રહેલી પ્રતિભાન ઓળખીને એને, કારણ કે ઘણીવાર એવું આપણે વાલીઓ એવું કરી દે છે કે એમના સપના કંઈક અધૂરા રહી ગયા હોય, પોતે કંઈક બનવાના અધૂરા રહી ગયા હોય અને એ પૂરું કરવા માટે બાળકને હોય તો ભગાવે છે. સ્પર્ધાઓની અંદર હવે તો વાલીઓ જેટલું બધું સ્પર્ધા સમજે છે કે બાળકનું બાળપણ છીનવી નાખે છે. શાળાઓ બહુ પ્રયત્ન કરે છે કે બાળકને બધી રીતે સર્વાંગી વિકાસ કરવા માટે લઈ જાય, પણ ક્યારેક વાલીની ઈચ્છાઓ આની અંદર બાધારૂપ પણ આવતી હોય તો વાલીઓને એટલો જ સંદેશો કે જ્યારે તમે આ શાળામાં મૂક્યા હોય કે જેવી શાળામાં, તો જ્યારે શાળામાં તમે મૂક્યા તેના પર પૂરો ભરોસો રાખો. એમના ફ્યુચર માટે, સર્વાંગી વિકાસ માટે શાળાઓ સંપૂર્ણ રીતે પ્રયાસ કરતી હોય છે અને પોતાના બાળક પર ભરોસો રાખે. કે ઘણીવાર આવું અમે જોઈએ છીએ કે પોતાના બાળક પર ભરોસો હોતો નથી, ઓછો રાખે છે કે આ કરી લેશે કે કેમ. પણ આપનું જ બાળક છે તો આપના બાળક પર પૂરો ભરોસો રાખો અને એના ભરોસાથી એને સપોર્ટ કરો. આપણું તો કામ અહીંયા બેઠેલા અમારું પણ કામ એટલું છે કે બાળકમાં જે કોઈ પણ પ્રતિભા છે એને ખીલવવા માટે અમે સપોર્ટિવ રહીએ, અને એ સપોર્ટિવ રહેવા માટે સંસ્થાઓ કે અમે પણ એ જ રીતે પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો બસ એ જ કે આપણે એમના સપનાઓ પૂરા કરવા માટે છે, નહીં કે આપણા સપના પૂરા કરવા માટે આપણું બાળક છે. તો આટલું યાદ રાખીએ. ખાસ ચેન્જીસ તો નવી શિક્ષણ નીતિ 2020ને લીધે આવ્યા છે. નવી શિક્ષણ નીતિ 2020 એનો મુખ્ય હેતુ જ એ છે કે એક તો બાળક ક્રિએટિવ રીતે, તાત્વિક રીતે વિચારતું થાય, એક આઉટ ઓફ બોક્સ વિચારે, નહીં કે ફક્ત શિક્ષણની પાછળ, ચોપડીઓની પાછળ, એની પાછળ નહીં ભાગે, માર્ક્સની પાછળ, પણ એનો સર્વાંગી વિકાસ થાય. એટલે સમન્વય, સમાનતા એ નવી શિક્ષણ નીતિનો મુખ્ય હાર્દ રહ્યો છે. એટલે આપણું બંધારણ જેમ કહે છે કે ભાઈ દરેક માનવ સમાન છે, તો એને જ સિદ્ધ કરવા માટે શું કરી શકાય, તો શું કરી શકાય એ હવે નવી શિક્ષણ નીતિમાં છે. એટલે પહેલાં એવું હતું કે વોટ ટુ થિંક, પણ હવે હાઉ ટુ થિંક. એટલે નવી શિક્ષણ નીતિમાં આ મોટો ચેન્જ છે અને સરકાર ધીરે ધીરે અભ્યાસક્રમ દ્વારા, પ્રવૃત્તિઓ દ્વારા, એક્ઝામની પેટર્ન પણ ચેન્જ કરી રહી છે. તો આ બધા દ્વારા ધીરે ધીરે આ પરિવર્તનો શાળાની અંદર આવી રહ્યા છે. इस बार हमने बागबान का एक थीम लिया है, जिसमें हम पेरेंट्स को किस तरीके से रिस्पेक्ट देना चाहिए, उसी तरीके से हम आगे फ्यूचर में जो बच्चे हैं हमारे, वो किस तरीके से रिस्पेक्ट को आगे लेके उसको अच्छी तरीके से रख सके, यही थीम के साथ हमने इस बार सेलिब्रेशन का प्लान किया है. इवन हमारे पेरेंट्स से भी यही अनुरोध रहेगा कि इस बार जो थीम है उसको अपने लाइफ में अपनाएं, ताकि उनका और उनके साथ उनके बच्चों का भी फ्यूचर सेफ हो और काफ़ी अच्छा हो. आज 8 जनवरी 2025 संस्कार भारती स्कूल में एनुअल डे सेलिब्रेशन है, जिसमें क्लास नर्सरी से लेकर क्लास 12 तक के बच्चों ने पार्टिसिपेट किया है. सब बच्चों ने पूरे साल इस दिन का वेट करते हैं जहाँ पे वो अपना सेलिब्रेशन शेयर कर सके,
जहाँ पे वो अपना टैलेंट शो कर सके। और इसी दिन यहाँ पे सारे लास्ट ईयर के बच्चों को एकेडमिक्स अवार्ड दिया जाता है। एंड इसमें सारे बच्चों और टीचर्स ने दिन रात एक करके मेहनत की है। एंड इन द सेम मैनर हम चाहते हैं कि इसी तरह सारे बच्चे आगे बढ़ते चले और इसी तरह सारे बच्चों का फ्यूचर सेफ हो। कितने बच्चों ने आज अप्रॉक्सीमेटली 1000 बच्चों ने पार्टिसिपेट आपके स्कूल चालू किया कितने साल की जर्नी है विभाग के कितने बच्चों को किया हमने जब स्कूल चालू किया था तो 200 बच्चों से चालू किया था और आज हमारे पास करीबन 1100 से 1200 बच्चे हैं और स्कूल को हमारे अभी 11 साल हो